સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા તો વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। કમોસમી વરસાદને પગલે વીજળી પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તો સુરેન્દ્રનગર જિલ્લા ખાતે વીજળી પડવાથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। તો સુરેન્દ્રનગરના મોકાસર ગામની સીમમાં વીજળી પડતા 18 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું। સાથે જ મૂળી તાલુકાના ખાટોડી ગામે વીજળી પડતા 57 વર્ષના આધેડનું મોત નીપજ્યું હતું। બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી। ચોટીલા તાલુકાના ખેરાણા ગામે પણ વીજળી પડતા બે બળદના મોત નીપજ્યા હતા। તો રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતા વીજળીઓ પડી રહી છે, જેના લીધે મોકાસર ગામની સીમમાંથી 18 વર્ષની યુવતીનું મોત થયું, જ્યારે ખાટડી ગામે વીજળી પડતા 57 વર્ષના આધેડનું મોત નીપજ્યું હતું।